વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે સન્ડે અને બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે આજે ઓલમોસ્ટ 1 મંથ પછી આઈ થિંક. સો વિચાર્યું છે કે આજથી હું વ્લોગિંગ કરીશ. મે બી હેવ ટુ ટેક ચેલેન્જ ફોર 10 days. કોઈ મોટિવેશન નહોતું મળતું કારણ કે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઈક નથી કરતું, કમેન્ટ નથી કરતું. સો મોટિવેશન નથી મળતું. પણ ધીસ ઇઝ માય જોબ, ધીસ થિંગ આઈ હેવ ટુ ડૂ. કે હું પાછળ મારા છોકરાઓ વ્લોગ જોશે તો એમને ગમશે. સો મેં ફરી સ્ટાર્ટ કર્યું છે. એકચ્યુઅલી જો તમે મારો વ્લોગ તમારી સુધી પહોંચતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. સો મોટિવેશન મળે. તમારી એક સબસ્ક્રાઈબ તમને નથી ખબર કે લોકોને કેટલું મોટિવેટ કરે છે આગળ વધવા માટે. પણ ડોન્ટ થિંક કે તમારી એક સબસ્ક્રાઈબ કરવાથી અમને વી ગોટ મની ઓર વી સ્ટાર્ટ અર્નિંગ, એવું નથી. અર્નિંગ તો પછીની વસ્તુ છે, પહેલાં મોટિવેશન મળે છે કંઈક કરવા માટેની. લેટ્સ સી કે હવે આમાં મને કેવું મોટિવેશન મળે છે, કેવું તમે સપોર્ટ કરો છો. સો હવેથી આજથી હું ચેલેન્જ લઉં છું કે હું 10 દિવસનું કન્ટિન્યુ વ્લોગિંગ કરીશ અને જોઈએ કે શું થાય છે. અને બીજી વસ્તુ કે હું કાલે એક એક્ઝિબિશનમાં શૂટ માટે ગઈ હતી. આરકે ઇવેન્ટનું છે રાખી એક્ઝિબિશન. ત્યાં આગળ એટલા બધા સ્ટોલ્સ હતા કે જેમાં વુમન એન્ટરપ્રેન્યોર રન કરતા ઘણી બધી વુમન્સ હતી જે એમનો બિઝનેસ રન કરી રહ્યા છે. એ જોઈને મને બહુ મોટિવેશન મળ્યું. એકચ્યુઅલી હું પોતે મારો બિઝનેસ રન કરું છું, અજયશ્રી કલેક્શન કરીને. સો હું પોતે, મારી બ્રાન્ડ છે અજયશ્રી કલેક્શન. સો ત્યાં આગળ ઘણી બધી વુમન્સ બિઝનેસ રન કરે છે. જ્વેલરી, ક્લોથિંગમાં, ચણિયાચોળી, હેન્ડમેડ બધી જ્વેલરી હતી ત્યાં આગળ. ક્રોશેટની હતું, બધું ક્રોશેટનું અને ઘણું બધું હતું ત્યાં આગળ. તો હું ત્યાં શૂટ કરવા ગઈ હતી. એની રીલ તમને જોવા મળશે સિબલિંગ સફારી, જો હું અહીંયા મેન્શન કરું છું. સિબલિંગ સફારી પર તમને જોવા મળશે અને લાઈફ ઓફ દિવ્યાંગીની બંને પર જોવા મળશે. સો હું આવા ટાઈપના બી કોલેબોરેશન લઉં છું. ઇફ કોઈને કરવું હોય, કોઈ પણ ટાઈપની બ્રાન્ડ શૂટ હોય કે પ્રોડક્ટ પ્રમોશન હોય કે ઇવેન્ટનું હોય તો હું કરું છું. સો પ્લીઝ કોન્ટેક્ટ મી. સો હું એક મારા પેજ પર, ઇન્સ્ટાગ્રામના પેજ પર એક સિરીઝ ચાલુ કરવાની છું વુમન એન્ટરપ્રિન્યોરને સપોર્ટ કરવા માટે. જે આખી સિરીઝ આવશે એમાં દરેક ટાઈપના પ્રોડક્ટ્સની રીલ હશે. બીજી વસ્તુ, હું મીશોનું માર્કેટિંગ બી કરું છું જે મારી લાઈફ ઓફ દિવ્યાંગીની પર જોવા પડશે. તેમાં હાઉસ રિલેટેડ, જ્વેલરી રિલેટેડ, કિચન રિલેટેડ ઘણી બધી પ્રોડક્ટ્સ હું મૂકું છું. ઇફ તમને બાય કરવી હોય તો ત્યાં આગળ તમને લિંક પણ મળશે. તો તમે લિંક ત્યાંથી મળી શકશે અને તમે બાય કરી શકશો થ્રુ મીશો. સો આજે હું મારો દિવસ કેવી રીતે સ્પેન્ડ કરું છું, લેટ્સ સી, જોઈએ. છોકરાઓ નાહી ધોઈ લીધું છે, રેડી છે. મારે થોડું ઘરનું કામ બાકી છે. એકચ્યુઅલી હું મારા ઘરનું કામ આખા વીકનું કામ સન્ડે જ કરું છું. બીજો કોઈ ટાઈમ મળતો નથી મને કરવા માટે. સો હું સન્ડે જ કામ કરું છું ઘરનું, અને બાકીના દિવસ મારું બીજું બધું ઘણું કામ હોય છે તો હું એ કરું છું. તો આજે મારું ઘરનું કામ થોડું બાકી છે તો હવે હું એ કરીશ. તો હું તમને થોડી વાર રહીને મળું. હું રેડી થઈ ગઈ છું, છોકરાઓ બી રેડી થઈ ગયા છે અહીંયા. હવે આજે સન્ડે છે એટલે મોટું બેગ નહીં, નાનું બેગ લઈશ. આ બેગમાં આ ક્રીમ છે મામા અર્થની, અને વોટ એલ્સ આઈ નીડ ઇઝ માય, આના વગર હું ક્યાંય નથી જતી. મારું સ્ટેન્ડ છે, આધ્યાનું શૂટ કરવાનું છે આનું. મારું ડિયોડ્રન્ટ એન્ડ માય ડાયરી, દેટ્સ ઇટ. રેડી થઈ ગઈ છે. 5મી વખત આની ચોટલીવાળી છે. માઇક જરૂરી છે તો માઇક લઈશ. સ્ટેન્ડની જરૂર નથી તો સ્ટેન્ડ બહાર, અને માઇક મે બી જોઈશે.
for my nails, diary and my wallet. I think I need makeup also. So makeup માં હું લઈશ one kajal and lip balm and liquid blush. Mama, No lip it, okay? ચલો લેટ્સ ગો. આઈ લવ બ્લેક બેગ, પણ ખબર નહીં મેં આ કલર કેવી રીતે આમાં લઈ લીધો. આઈ ઓલવેઝ પ્રિફર બ્લેક બેગ. 1 બ્લેક, 2 બ્લેક, આ બધા બ્લેક બેગ છે અને બીજા બ્લેક બેગ આમાં છે. સો મેન્ડેટરી. ઓકે, મેન્ડેટરી ક્લિપ છે મારી. અહીંયા અત્યારે ક્રાફ્ટ કરે છે. શું આખું બનાવવાનું હા લઈ લીધી, બટ મલ્ટી કલર્સ લાઈક અહીંયા આવશે રેનબો જેવું. રેમ્બો નહીં, આવશે પિંક અને આનાથી રેડ મેચ થાય તો અહીં વચ્ચે આ બેની વચ્ચે રેડ ખૂટશે નહીં તને આ બધું? હે આ પટ્ટી બધી ખૂટશે નહીં? ના પહેલા બધું રોલ કરીને રેડી રાખ ને તો ઈઝી થઈ જાય. નાઈસ આઈડિયા. આટલી જગ્યા રહેશે ને આટલા સ્ટ્રીપ થઈ જાય. ઓકે, બધું કેમ શીખવાડવું પડે તને? મને એમ કે તું બાજુ નીચે આવીશ, શું નીચે આવીશ? કે નીચે આવીને કંઈ કરું મારે સામે પહેરાવવું હતું. તું પહેરાવજે, ઉપર કરીને આવું એટલું. અત્યારે અમે આનું શૂટ કરીએ છીએ. આની રીલ તમને જોવા મળશે સિબલિંગ સફારી પર. શું છે એ બધું રિવીલ એમાં થશે. ઓકે, જોવું છે? ચલાઈ જાય ઉપર. શું પિક્ચર ચાલે છે. પિક્ચરમાં તો ધ્યાન તો છે નહીં તારું. મીશુ, યુ વોન્ટ ટુ કમ? મીશુ, યુ વોન્ટ ટુ કમ? એને કોણ પહેરાવશે? ચલો કીધું ને? કયા ડ્રેસની વાત? એક મીકો બંધ નહીં કરવાનું બેટા. મીકો બંધ નહીં કરવાનું. મીકુ, મીકુ, मीकू, मीकू सुनती हो? જા કરતી. અમારું શૂટ થઈ ગયું છે. હવે અમે નીચે જઈશું અને નાસ્તો બનાવીશું. પછી મેં અલગ ટાઈપનો વાળી છે. કોણે માર્યું? મમ્મીએ જોયેલી છે તને. બેટા મેં જોયું તું પહેલા તે એને માર્યું, પછી એને તને માર્યું. ઓકે, સમજણ પડી તને માર્યું એને પહેલા? નિકન માર્યું? કઈ માર્યું? 3 માર્યું તે એને તને પહેલા, અને એ બી અધ્યાય તને મારી. લાઈ. ઓ બાપરે, ધીસ ઇઝ પછી તે ક્યાં માર્યું? એટલે માર્યું તે. હા, તું બચી ગઈ. This is so pure lie. This is pure lie. નેલ્સ કરેલા છે તો આદુથી કશું જ કામ નહીં કરતું. આદુ બધું જ કામ અમારથી કરાવે છે. મારી માસીને કીધું, એટલે માસી ગઈ મારી બીસાને કીધું કે કોલિયમ તો બી છે, પણ મારથી થાય છે એવું નથી, પણ આ નેલ્સ તૂટવા ના જોઈએ, રાઈટ? શું કહે છે? અહીંયા ઘડી મારી બેન પૌવા વઘારે છે. મારી બેનને બધું જ આવડે. આટલા બધા મરચાં ના લઈશ, બહુ છે. પૌવા બધા બહુ છે જો. આ લોકો જે અહીંયા જ તોડતી નહીં ગમી ને. અને મીકુ અમારી હેલ્પ કરે છે. એને લીલી છૂટી પાડી હતી.
હે મીકુ લીંબી તે કરી ટી શર્ટ તો નીચે કરી દે પણ મીકુની ચોટલી ગમે તેટલી વખત વાળીએ ને એટલી વખત મીશુની ચોટલી આવી જ થઈ જાય 6 થી 7 વખત દિવસમાં ચોટલી વાળતા હોઈશું હવે એવું થાય છે કે એને બોયકટ કરાવી દઈએ હે ને મીશુ શું કે છે પેનકેક શું કરવા ખાવી છે ના ના નહીં ખાવું આપણે હો પેનકેક મીઠુની પેનકેક થાય છે પપ્પા બધું ભૂલી ગયા યાદ નહીં આવતું હવે ગેસ પર મિલતી હતી મમ્મી નાલી ગેસ પર મિલતી હતી ફરી શેકતી હતી હા તું જોયું મેં કીધું ને હળદર ઓછી પડી ને મેં કહેતી હતી તને અલી હતી મમ્મી તો અહીં પેલું કરતી હતી શું કહેવાય ગેસ બંધ કરીને ના બકા સૌથી ગોરી હું છું એવું થોડી હોય ગાઈસ કે જે સૌથી કાળું હોય એ સૌથી ગોરું હોય સૌથી ગોરા નાનું એટલે સૌથી એટલે અહીં છે મીશુ બેઠી છે એ ગોરી છે તો બધા કહે છે ના મીશુ સૌથી લાસ્ટ આવે છે અને અહીં મમ્મી થોડી કાળી છે તો મમ્મી કહે છે ના હું સૌથી ગોરી છું એટલે ગોરી છું પણ નથી હું કાં તો મીશુ સૌથી ગોરા છે સોરી દિશા અહીંયા ઘડી મગજ લઈને બેઠી છે હવે પહેલા બીસાએ પેલું શું બનાવ્યું પૌવા બનાયા અને હવે બનાવે છે મગજ માય ફેવરેટ આઈ લવ બીસા આજે બહુ હાલ આવે છે બતાવો આ એક પરફેક્ટ ઓપ્શન છે મરૂન અને એટલું ફાઇન તો હવે અમે બનાવીએ છીએ મગજ અને આ છે મગજનો લોટ અહીં થઈ ગયું છે ઘી ગરમ અને આ ગાર્નિશિંગ માટે આલમંડના સ્લાઇસ કરી લીધા છે અને આ ઇલાયચી પાવડર અને આ શુગર પાવડર અહીંયા લોટ નાખે છે ગરમ ઘીમાં રોસ્ટ કરે છે હા હું બેસી ગઈ છું એ પ્લેટફોર્મ પર અને અહીં આ રોસ્ટ થાય જ છે હજુ અને આવું ટેક્સચર બનશે એનો યલો ઝોમેટો શું મંગાવો છો પણ બીકાનેર વાળામાં છે પણ એ નહીં પછી પહેલા સ્વિગીમાં થાય બીકાનેર વાળા બધાની અલગ અલગ ચોઈસ છે પણ બટ એવું નહીં પણ એક જ વસ્તુ લે મસ્ત શેકાઈ રહ્યો છે મગજનો લોટ અહીં પાવડર શુગર અને તેલમાં થાળીમાં તેલ નાખે છે કારણ કે પછી અગર આ લોટ નાખશે તો આ સ્ટીકી ના થઈ જાય અંદર એટલે ઇઝીલી નીકળી જાય એટલે અંદર તેલ નાખવું જરૂરી છે વાડકી લાવ બધાનું અલગ જમવાનું છે આજે અહીં થાય છે મગજ પંખામાં રહીને ઠંડા થઈ જાય અને પછી એને કટ કરીને ખાઈશું તો સારું લાગે આપણે મીકુ ડોક્ટર બનશે મારી બર્થડે પર મારા બર્થડે પર મને બહુ જ બધી ગિફ્ટ મળી કેટલા વાગ્યા છે 10 વાગ્યા છે ગાડીમાં છું હમણાં ગાડીમાં છું ધેટ મીન્સ પ્રેઝન્ટ ઓકે છે
પપ્પા નહીં સાંભળતા. પપ્પા સાંભળો તમને બી શું બેટા? મને બી રજા વોચિંગ કરે તો પેટમાં દુખે શું કરીએ તો શું કરીએ તમે કા વોચિંગ કરે વોચિંગ ના વોચિંગ કરે વોચિંગ કરે તો પેટમાં દુખે બહુ આઈસ્ક્રીમ ગઈએ ને તો પેટમાં દુખે આઈસ્ક્રીમની દુકાન ગઈ ને એટલે એવું કે છે. हाँ वो सारू कह बेटा आज बड़ी अच्छी बात कही आपने ડેલી બિચારી બોલે છે ઓકે છે અને પોતાના મનને મનાવે છે કે આઈસ્ક્રીમ રોજ ના ખાઓ, નાનો આકિંગ ખાને બાઈક બાઈક બાઈટ લેવાનું. હા, આ પણ કેનું? હમણાં વેધર ચેન્જ થઈ ગયું ને હમ. એટલે હમણાં આઈસ્ક્રીમ નહીં ખાવાનું. ઓકે. ઓકે પણ હવે આકિંગ ખાય ને પણ આકિંગ ખાય તો હાથમાં પકવાનું ને પપ્પા હાકિંગ તો પકવાનું અહીંયા ઘડી મારો વ્લોગ એન્ડ થાય છે. છોકરાઓ રેડી થઈ ગયા છે ઊંઘવા માટે અને હું પણ ઘરેથી પાછી આવી છું. સો હવે હું ઊંઘી જઈશ એડિટ કરીને. કાલે છે મંડે, મતલબ સ્કૂલ ને બધું સ્ટાર્ટ થઈ જશે કાલથી ફરીવાર. સો હોપ યુ લાઈક માય વિડીયો. પ્લીઝ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તો મોટિવેશન મળશે. આજે વ્લોગ નાનો છે, અહીંયા આગળ મારો વ્લોગ એન્ડ કરું છું. હોપ યુ લાઈક માય વિડીયો. ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ વિચ ઇઝ લાઈફ ઓફ દિવ્યાંગિની. અને મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની ચેનલ પણ છે લાઈફ ઓફ દિવ્યાંગિની. સો ડોન્ટ મિસ ફોલો માય ઇન્સ્ટાગ્રામ ID. Bye bye.